સર્વેને જય શ્રી કૃષ્ણ. આજે આપણે જાણીશું વ્યતિપાત વ્રત કરવાની વિધિ અને વાર્તા. વ્રતની વિધિ. આ વ્રતનો આરંભ માગશીર માસથી કરવો. આ દિવસે પંચદ્રવ્યથી નદીમાં સ્નાન કરવું, ઉપવાસ કરવો, સાકરથી ભરેલા ઘડા ઉપર ત્રાંબાનું પાત્ર ઢાંકવું, તેના ઉપર કમળમાં 18 હાથવાળી વ્યતિપાતની દિવ્ય મૂર્તિ મૂકી પૂજા કરવી. આ વ્રત ચાલતું હોય ત્યારે વિવાહ જેવા શુભ કાર્યો કરવા નહીં. આ વ્રત કરવાથી આયુષ્ય, કીર્તિ, આરોગ્ય અને ધન ધાન્યની વૃદ્ધિ થાય છે. આ વ્રતની વાર્તા. એકવાર ચંદ્રદેવે પોતાની ગુરુપત્ની તારાનું હરણ કર્યું ત્યારે સૂર્યની કોપયુક્ત દૃષ્ટિ તેના પર પડી. તેવી જ ક્રોધ દૃષ્ટિ ચંદ્રની સૂર્ય પર પડી. આ બંનેની દૃષ્ટિ એક થતાં એક વિકરાળ પુરુષ ઉત્પન્ન થયો. તે ત્રણેય લોકને હડપ કરવા આગળ વધ્યો. એટલે સૂર્યે અને ચંદ્રે તેને રોકતા કહ્યું, વત્સ, અમારી દૃષ્ટિના અતિ તેજથી તું પ્રગટ થયો છે, જેથી તારું નામ વ્યતિપાત રહેશે. તારા સમયમાં કોઈ પણ સત્કર્મો કરવામાં આવશે તો તે અનંત ફળપ્રદ બનશે. તારો સમય પુણ્યકાળ ગણાશે. તારી અવહેલના કરનારને શિક્ષા કરવામાં આવશે. માર્કંડેય મુનિએ યુધિષ્ઠરને વ્યતિપાતની કથા સંભળાવતા કહ્યું, પૂર્વે એક વૈશ્ય પાસે ખૂબ જ ધન સંપત્તિ હતી. તેને જીવનમાં કોઈ પણ દિવસ કોઈના પર દયા નહોતી કરી કે નહોતું એક પૈસાનું દાન કર્યું. વ્યતિપાત વ્રત ચાલતું હતું ત્યારે તે વૈશ્યના ઘેર એક ગરીબ બ્રાહ્મણ ભિક્ષા માંગવા આવ્યો. પણ તે વૈશ્યે તેને કંઈ આપ્યું નહીં. ઉલટાનું તેનું અપમાન કરીને તેને કાઢી મૂક્યો. આથી બ્રાહ્મણે ગુસ્સામાં આવી આ વૈશ્યને શાપ આપતા કહ્યું, તું બળેલા અંગવાળો વરાહ થઈ વનવગડામાં ભટક્યા કરજે. બ્રાહ્મણનો શ્રાપ સાંભળીને વૈશ્ય ભયભીત થઈ ગયો. તેને પોતે કરેલા વર્તન પર ખૂબ જ પસ્તાવો થયો. તેને બ્રાહ્મણની માફી માંગી અને શાપના ઉપાય માટે પૂછ્યું. ત્યારે બ્રાહ્મણે કહ્યું, હે વૈશ્ય, વ્યતિપાત પર્વમાં તે મારો તિરસ્કાર કર્યો. હવે તું વ્યતિપાત પર્વમાં કોઈ સારું પુણ્ય કરીશ તો તું શાપમાંથી મુક્ત થઈ જઈશ. પછી આ વૈશ્ય વરાહ બન્યો અને વનવગડામાં આમથી તેમ ભટકવા લાગ્યો. એક દિવસ હર્યશ્ચ નામનો રાજા જંગલમાં શિકાર કરવા ગયો. તેમને બળેલા અંગવાળા અને દુઃખથી પીડાતા વરાહને જોયો. રાજવીને તેના પર દયા આવી અને તેના દુઃખનું કારણ પૂછ્યું. ત્યારે તે વૈશ્યે પોતાના પૂર્વજન્મમાં બ્રાહ્મણ દ્વારા મળેલા શાપની વાત જણાવી. આથી દયાળુ રાજાએ પોતે વ્યતિપાત પર્વમાં કરેલા સ્નાન, દાન અને ઉપવાસનું ફળ વરાહને આપ્યું. તેથી વરાહ તરત જ દિવ્ય રૂપવાળો થઈ સ્વર્ગે ગયો.